નમસ્કાર. ગુડ મોર્નિંગ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? આશા રાખું છું કે મજામાં હશો. ધોરણ 12 વિષય અર્થશાસ્ત્રમાં હવે આપણે આગળ વધીએ તો પ્રકરણ નંબર 11 અત્યારે ચાલી રહ્યું છે. આ પ્રકરણમાં ભારતીય અર્થતંત્રના નવા પ્રશ્નો જે છે એની આપણે ચર્ચા કરવાના છીએ. કુલ 3 પ્રકારના નવા પ્રશ્નો: સ્થળાંતર, શહેરીકરણ અને આંતરમાળખાકીય સેવાઓ. વિદ્યાર્થી મિત્રો, એમાંથી આંતરમાળખાકીય જે સેવાઓ છે એ અને શહેરીકરણની સમસ્યા હળવી કરવાના ઉપાયો, આ બે શૈક્ષણિક મુદ્દા ચાલુ વર્ષ માટે સરકારશ્રીએ કોરોના મહામારીને કારણે રદ કરેલા છે. એ સિવાય આપણે અત્યાર સુધી ભારતીય અર્થતંત્રના નૂતન પ્રશ્નો અંતર્ગત જે કંઈ પણ કન્ટેન્ટ જોયું એમાં એની અસરો અર્થતંત્ર પર શું થાય છે એની ચર્ચા આજે આપણે અહીંયા કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, 1991માં જે કંઈ પણ પેલા 3 મોટા પરિવર્તનો થયા, જેને આપણે ઇકોનોમિક રિફોર્મ્સ એટલે કે આર્થિક સુધારા તરીકે ઓળખીએ છીએ, અને એ આર્થિક સુધારા એટલે વૈશ્વિકીકરણ, ઉદારીકરણ અને ખાનગીકરણ. અહીંયા આ 3 સુધારા જે છે એ શહેરીકરણ અને સ્થળાંતર એની સાથે મર્જ થઈ અને ઝડપથી અર્થતંત્રને વિકાસ પામતું કરી રહ્યું છે એવું કહીએ તો પણ એ પ્રોપર છે. અહીંયા સ્થળાંતર એટલે શું? વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે સ્થળાંતરના પોર્શનમાં અભ્યાસ કરી રહ્યા છીએ. દેશનો જેમ જેમ વિકાસ થતો જાય, લોકો પોતાના વતનથી દૂર કમાણીના ઉદ્દેશ્યથી અથવા ત્યાંની ભૌગોલિક જીવનશૈલીથી પ્રેરાઈને, આકર્ષાઈને સ્થળાંતર કરે છે, લાંબા ગાળા સુધી વસવાટ કરે છે. તો એ આપણે સ્થળાંતર કહીશું. એક સ્થળેથી બીજા સ્થળે વસવાટ કરવો. જ્યારે વ્યક્તિ એક સ્થળેથી બીજા સ્થળે વતનથી દૂર દેશમાં કે વિદેશમાં નોકરી, વ્યવસાય કે ધંધા માટે અથવા તો વધુ સારું જીવન ધોરણ જીવવા માટે કાયમી વસવાટ કરે, ત્યારે તેને આપણે સ્થળાંતર કહીશું. વિદ્યાર્થી મિત્રો, કેટલાય લોકો પોતાનું વતન, પોતાનો દેશ છોડીને વિદેશમાં પણ સ્થાયી થાય છે. પરમનન્ટ રેસિડેન્સ વિઝા, વર્ક પરમિટ લેશે, વિઝિટિંગ વિઝા લેશે, સ્ટુડન્ટ વિઝા પર જાય, અભ્યાસની સાથે સાથે અર્થ ઉપાર્જન પણ કરે અને વર્ક એક્સપિરિયન્સને આધારે PR માટે પણ ફાઇલ મૂકે. અને આ રીતે ઘણા બધા પ્રયત્નો દ્વારા ઘણા વિદ્યાર્થી મિત્રો વિદેશમાં કાયમી વસવાટ કરે. કેટલાક લોકો અહીંયાના વર્ક એક્સપિરિયન્સ અને એજ્યુકેશન તેમજ ક્વોલિફિકેશનને આધારે પણ PR ફાઇલ કરતા જોવા મળ્યા છે અને તેઓ વિદેશમાં સેટ થયા છે. અર્થ ઉપાર્જનના ઉદ્દેશ્યથી વધુ સારું જીવન ધોરણ પ્રાપ્ત કરવા માટે આ રીતે તેઓ અહીંથી ત્યાં સ્થળાંતરિત થયા છે. વિદ્યાર્થી મિત્રો, સ્થળાંતરના વિવિધ પ્રકારો પૈકી આપણે 2 પ્રકારો, સ્થળ આધારિત અને કારણ આધારિત સ્થળાંતરની ચર્ચા કરી. એમાં સ્થળ આધારિત સ્થળાંતર જે છે એમાં આંતરિક અને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર. આંતરિક સ્થળાંતર એટલે દેશની ભૌગોલિક સીમાની અંદર એક સ્થળેથી બીજા સ્થળે, ટૂંકમાં વિધિન ધ બાઉન્ડ્રી ઓફ કન્ટ્રી જે મૂવમેન્ટ થાય, જે વસવાટ કરે, તેને આંતરિક સ્થળાંતર કહેવાય. દાખલા તરીકે રાજસ્થાનથી લોકો ગુજરાતમાં વસવાટ કરે, ગુજરાતના લોકો ઉત્તર પ્રદેશમાં વસવાટ કરે, મહારાષ્ટ્રમાં વસવાટ કરે, મધ્યપ્રદેશમાં વસવાટ કરે. આંતરરાષ્ટ્રીય સ્થળાંતરમાં આપણે એ જોયું કે ભાઈ એક દેશમાંથી બીજા દેશમાં કાયમી વસવાટ કરે. હમણાં જ વાત કરી, કેનેડા, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, અમેરિકા વગેરે જેવા દેશોમાં તેઓ વસવાટ કરે. આ હતું સ્થળ આધારિત સ્થળાંતર. પછી છે કારણ આધારિત. એમાં આપણે જોયું આકર્ષણ અને અપાકર્ષણ. આકર્ષણ એટલે પુલ ફેક્ટર, તમને આકર્ષિત કરે છે. ખાસ કરી ગ્રામીણ વિસ્તારના જે ધનિક વર્ગ છે એ શહેરી લાઈફસ્ટાઈલ, જીવન ધોરણથી આકર્ષાઈને શહેર તરફ જાય છે.
પોતાના બાળકોને, પોતાના પૌત્ર પૌત્રીઓને ભણાવવાના ઉદ્દેશ્યથી પણ તે લોકો સ્થળાંતર કરે છે. તો આવું આકર્ષણ સ્થળાંતર, જેને પુલ ફેક્ટર કહેવાય. અપાકર્ષણ સ્થળાંતર એટલે પુશ ફેક્ટર. પુશ ફેક્ટરમાં ગામડાના ગરીબ વર્ગ કે જેઓને ગ્રામીણ વિસ્તારમાં આવકની કોઈ પણ પ્રકારની શક્યતાઓ નથી, તક નથી, કૃષિ ક્ષેત્રે પણ તેઓ પ્રોપર આવક નથી મેળવી શકતા, એટલે કુટુંબના સભ્યો દ્વારા એને ફરજિયાતપણે મોકલવામાં આવે શહેરી વિસ્તારમાં કમાણીના ઉદ્દેશ્ય સાથે. એને આપણે પુશ ફેક્ટર કહીશું. પુશ ફેક્ટર, અપાકર્ષણ સ્થળાંતર. ત્યારબાદ છેલ્લા 2 સેશનમાં આપણે સ્થળાંતરના વિવિધ કારણોનો પરિચય મેળવ્યો. કુલ 4 કારણો હતા. આર્થિક કારણો, ત્યારબાદ સામાજિક કારણો, રાજકીય કારણો અને કુદરતી સંપત્તિ, આપત્તિ અને પર્યાવરણીય એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ. તો આ કારણોને લઈને લોકો પોતે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરિત થતા જોવા મળ્યા છે, એની આપણે વાત કરી. જેમ કે આર્થિક કારણોમાં નોકરી, વ્યવસાય, ધંધો, બદલી, કુદરતી સંપત્તિ, શિક્ષણની સારી તકો, આરોગ્યની અત્યાધુનિક સુવિધાઓ મેળવવા માટે આયોજિત સ્થળાંતર કરે. સામાજિકમાં આપણે જોયું લગ્ન, સ્ત્રી પોતાનું વતન છોડી બીજે કાયમી વસવાટ કરે એને સામાજિક સ્થળાંતર કહેવાય. રીત રિવાજોમાંથી મુક્તિ, જે ગામડાની પરંપરાવાદી રૂઢિચુસ્ત વિચારસરણી છે એનાથી કંટાળીને કોઈ વ્યક્તિ શહેરમાં સ્થળાંતર કરે છે, એ પણ સામાજિક કારણ. રાજકીય કારણોમાં યુદ્ધ અને અશાંતિ જેવા પરિબળો, ઘર્ષણ થતું હોય, અશાંત વિસ્તારો, કર્ફ્યુ થતા હોય, રમખાણો થતા હોય, એને લીધે પણ તે વિસ્તાર છોડીને બીજા વિસ્તારમાં સ્થળાંતરિત થાય, એને આપણે ઘર્ષણ નિવારવા કહીએ. રાજકીય કારણ. કુદરતી આપત્તિ કે પર્યાવરણીય પરિબળો, જેને વિકાસલક્ષી સ્થળાંતર કહેવાય. દાખલા તરીકે સરદાર સરોવર યોજના જ્યાં જ્યાં ગઈ, મધ્યપ્રદેશમાં સરદાર સરોવર યોજના, તો એના વિસ્થાપિતો જે છે, જેમની જમીન ગઈ, જેમના ઘર ગયા, એ જે લોકો છે એમને ગુજરાતની અંદર કેટલાય વિસ્તારોમાં નવી વસાહત તરીકે આખી એક કમ્યુનિટી ઊભી કરવામાં આવી. ત્યાં એમને શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ, ખેતીલાયક જમીન અને કેશ ડોલ આટલું આપવામાં આવ્યું. તો આ પણ સ્થળાંતરનું કારણ થયું, કુદરતી આપત્તિ કે પર્યાવરણીય પરિબળ. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે આટલી ચર્ચા કરી. હવે આજે આપણે વાત કરીએ છીએ સ્થળાંતરની અસરો. સ્થળાંતરની અસરો જે છે એનો આપણે અભ્યાસ કરીએ તો સરકારને સ્થળાંતર વિષયક કોઈ નીતિ ઘડવી હોય, પોલિસી ડિસાઇડ કરવી હોય, એના માર્ગદર્શક સૂચનો મળી રહે છે, ગાઈડલાઇન્સ મળી રહે છે. સ્થળાંતરની અસરોનો આર્થિક દૃષ્ટિકોણથી જો અભ્યાસ કરીએ તો એને આપણે 2 ભાગમાં વહેંચી શકીએ. આ 2 ભાગ પૈકીનો પહેલો ભાગ આજે આપણે આજના આ સેશનમાં જોઈશું, અને બીજો ભાગ એટલે કે એની નકારાત્મક અસરો, જે 5 માર્ક્સ માટે ખૂબ જ અગત્યની છે, જેની ચર્ચા આપણે નેક્સ્ટ સેશનમાં કરીશું. તો તમે સ્ક્રીન ઉપર ચાર્ટ જોઈ શકો છો સ્થળાંતરની અસરો. હવે એ અસરો 2 ભાગમાં વહેંચાયેલી છે, હકારાત્મક અસરો અને નકારાત્મક અસરો. વિદ્યાર્થી મિત્રો, કેટલીક વાર એવું બને કે સ્થળાંતરની અસરો સમજાવો તો તમારે બંને અસરો સમજાવવી પડે, અને કેટલીક વાર એવું પણ બને કે સ્થળાંતરની ફક્ત હકારાત્મક અસરો ની સમજૂતી આપો 3 માર્ક્સમાં, ડી વિભાગ એવું લખી રાખો 11.1.4.1. આ મુદ્દામાં સાઈડ ઉપર તમે લોકો ડી વિભાગ 3 માર્ક્સ એવું લખો. તો કેટલીક વાર આવું બને, કેટલીક વાર એવું એ બને કે સ્થળાંતરની અસરોની યાદી આપીને ફક્ત હકારાત્મક અસરો અથવા ફક્ત નકારાત્મક અસરોની સમજૂતી આપો, એવું પણ પૂછાય. તો એ આપણે કાળજી રાખવાની. તો શરૂઆત કરીએ છીએ સ્થળાંતરની હકારાત્મક અસરો. વિદ્યાર્થી મિત્રો, સ્થળાંતરની હકારાત્મક અસરો એ અર્થતંત્રના જુદા જુદા આર્થિક ક્ષેત્રો, વ્યક્તિ, કુટુંબ તેમજ સમાજ અને આખા દેશ માટે
ફાયદાકારક તેમજ વિકાસલક્ષી હોય છે. યાદ રાખજો, આ અસરો જ પોઝિટિવ ઇફેક્ટ છે, હકારાત્મક અસરો છે, સારી બાબતો છે અર્થતંત્ર માટે, વ્યક્તિ માટે, સમાજ માટે, ક્ષેત્રો માટે. તો એ વિકાસલક્ષી અને ફાયદાકારક અસરોમાં પહેલી આવક વૃદ્ધિ. સ્થળાંતર લોકો કેમ કરે? અગાઉ આપણે એના કારણોમાં ભણી ગયા. સ્થળાંતરનો મુખ્ય ઉદ્દેશ્ય અંડરલાઈન કરી રાખજો, આવક સર્જન અને આવક વૃદ્ધિનો છે, અર્થ ઉપાર્જનનો છે. જે લોકો ગામડામાંથી શહેરોમાં કમાવા માટે જાય છે, તેઓ પોતાની કમાણીનો કેટલોક ભાગ પોતાના કુટુંબને પાછો મોકલે છે, જેને પરિણામે એના વતનમાં વસતા કે રહેતા એના કુટુંબના સભ્યોનું જીવન ધોરણ પણ સુધરે છે. વિદ્યાર્થી મિત્રો, એને મની ઓર્ડર અર્થતંત્ર કહેવાય. ત્યાં બાજુમાં લખી રાખો, મની ઓર્ડર અર્થતંત્ર, પેન્સિલથી લખી રાખો. કેમ મની ઓર્ડર અર્થતંત્ર? તો કે ગામડાના લોકોની આવક પણ વધશે, એના કુટુંબનો સભ્ય બહાર ગયો અને કમાઈને પોતાનો ભાગ ગામડામાં મોકલે, એટલે ગામડાવાળા એ ભાગ શું કરે? કૃષિમાં રોકે, જેને પરિણામે કૃષિમાં પણ મૂડીરોકાણ વધ્યું, જમીનની ફળદ્રુપતા અને ઉત્પાદકતા તેમજ ઉત્પાદન વધ્યું. છેલ્લા કેટલાય વર્ષોમાં એવું પણ જોવા મળ્યું કે ગામડાના લોકો આવી આવકનો કેટલોક ભાગ ધંધા અને વ્યવસાયમાં પણ રોકતા જોવા મળ્યા. એટલે ફક્ત કૃષિમાં જ નહીં, પણ ધંધા વ્યવસાયમાં પણ આવી વધારાની આવક કે જે એમના કુટુંબનો કોઈ સભ્ય વિદેશમાં ગયો છે કે દેશમાં ગયો છે, અન્ય જગ્યાએ એને સ્થળાંતર કર્યું છે, ત્યાંથી કમાઈ અને એની આવકનો ભાગ એ પોતાના વતનમાં પોતાના કુટુંબને મોકલી આપે છે. એને લીધે ગામડામાં પણ કૃષિ સંલગ્ન ઉદ્યોગ ધંધા અને વ્યવસાય એ વિકસેલા જોવા મળ્યા. ફક્ત કૃષિ ક્ષેત્રે જ વિકાસ થયો એવું નહીં, કૃષિ પર આધારિત ઉદ્યોગ ધંધા અને વ્યવસાયમાં પણ વિકાસ થયો, જેમ કે પશુપાલનનો વ્યવસાય, મરઘા બતકા ઉછેર, અન્ય કૃષિ ક્ષેત્રે પણ પ્રોડક્ટિવિટી ઉત્પાદકતામાં વધારો થયેલો જોવા મળ્યો. તો આ હતી આવકમાં વૃદ્ધિ. મની ઓર્ડર અર્થતંત્રને કારણે જે એના વતનમાં વસવાટ કરતા એના કૌટુંબિક સભ્યો છે, એમની આવકમાં અહીં વધારો થતો જોવા મળ્યો છે. બીજું છે દેશના ઝડપી આર્થિક વિકાસમાં ફાળો, કોન્ટ્રીબ્યુશન ઓફ ફાસ્ટ ઇકોનોમિક ડેવલપમેન્ટ ઓફ ધ કન્ટ્રી. જ્યારે દેશની વસ્તી અન્ય દેશોમાં સ્થળાંતર કરે, ત્યારે આવી વસ્તી પણ પોતાની કમાણીનો કેટલોક ભાગ પોતાના વતનમાં વસવાટ કરતા પોતાના કુટુંબીજનો, ફેમિલી મેમ્બર્સને મોકલી આપે છે. ઉપરાંત પોતાના દેશના ધંધા, વેપાર અને ઉદ્યોગોમાં પણ તેઓ મૂડીરોકાણ કરે છે, ઇન્વેસ્ટમેન્ટ કરે છે, ત્યાંથી વિદેશમાંથી કમાઈને, જેને પરિણામે દેશમાં વિદેશી ચલણની અનામતો પણ વધશે. દાખલા તરીકે કોઈ એક કુટુંબનો સભ્ય અમેરિકા જાય છે, ત્યાંથી ડોલરમાં કમાય છે, એ ડોલરનું અહીંયા કન્વર્ટ કરી અને ઇન્ડિયામાં મોકલી આપે છે, એટલે દેશની અંદર ફોરેન કરન્સી જે છે, વિદેશી મૂડીયામણ જે છે, એની અનામતોમાં વધારો થવાને કારણે દેશના આર્થિક વિકાસમાં ઝડપી વૃદ્ધિ થવા પામે છે. ફાસ્ટ ગ્રોથ ઇન ઇકોનોમિક ડેવલપમેન્ટ. વિદ્યાર્થી મિત્રો, 1991ના નવા આર્થિક સુધારાને પરિણામે સ્થળાંતરને પણ વેગ મળ્યો છે, અને એને કારણે દેશમાં વિદેશી ચલણ એટલે કે હુંડિયામણનો પ્રવાહ સતત ને સતત વધતો ગયો હોવાથી ભારતનો આર્થિક વિકાસ ઝડપી બનતો ગયો છે. તદુપરાંત આપણા દેશના લોકો વિદેશમાં જાય છે, ઉચ્ચ અભ્યાસ કરે છે અને કોઈ પણ એક ક્ષેત્રમાં ઉચ્ચતમ કૌશલ્ય મેળવે છે, અને એ કૌશલ્ય કે ટેકનોલોજીનો લાભ એ ભારતને આપે છે. દાખલા તરીકે આપણા દેશમાંથી
ઘણા બધા નિષ્ણાતો જે અત્યારે વર્લ્ડ ટેલના ચેરમેન સેમ પિત્રોડા જે એનઆરઆઈ છે, ભારતમાં એમનું એજ્યુકેશન થયું, ફોરેન ગયા, ભૂતપૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીના તેઓ મિત્ર હતા અને ભારતની અંદર એસડીપીસીઓ નું ઇનોવેશન્સ કરનારા એને એ પ્રથાને ભારતમાં લાવનારા એ મિસ્ટર સેમ પિત્રોડા હતા. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો બ્રિટનમાં સ્ટીલ આઇકોન, એવી જ રીતે ઘણા બધા ક્ષેત્રોમાં ગૂગલના સીઈઓ અત્યારે સુંદર પિચાઈ, આવા તો કેટલાય નિષ્ણાતો કે જેઓ એનઆરઆઈ હોય સ્થળાંતરિત થઈ અને ત્યાંથી એ ટેકનોલોજી એમના વિકાસનો, એમની વૃદ્ધિનો બેનિફિટ આપણા ભારતીય અર્થતંત્રને આપે છે. તેને પરિણામે દેશમાં વિકાસની પ્રક્રિયાને પણ વેગ મળે છે, એવું પણ અહીંયા બન્યું છે. તો આ પ્રમાણે સ્થળાંતરની આ બધી જ હકારાત્મક અસરો, ફાયદાકારક અસરો અને દેશના અર્થતંત્ર માટે આ વિકાસલક્ષી અસરો છે, એવું કહીએ તો પણ ખોટું નથી. 3 માર્ક્સનો આ એક ટૂંકનોંધ પ્રકારનો પ્રશ્ન કે જેમાં 2 મુદ્દા તમારે ખાસ સમજાવવાના છે, આવકમાં વૃદ્ધિ અને બીજું દેશના ઝડપી આર્થિક વિકાસમાં ફાળો. ડી વિભાગનો પ્રશ્ન, એમાં મની ઓર્ડર અર્થતંત્રનો પણ તમારે ઉલ્લેખ કરવાનો છે. એના પછી હવે પછીના આગલા સેશનમાં આપણે સ્થળાંતરની નકારાત્મક અસરો જે 5 માર્ક્સનો પ્રશ્ન છે એની ચર્ચા કરીશું. આજના હોમવર્કમાં તમારે આ સ્થળાંતરની જે અસરો છે, હકારાત્મક અસરો, એ ટૂંકનોંધ સ્વરૂપે હોમવર્કમાં લખી દેવાની અને એના મુદ્દા જે છે એ મોઢે કરી દેવાના, જેથી કરી પરીક્ષામાં કામ લાગે. થેન્ક યુ.